હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ગરમીમાં સરસ ઠંડુ લાગે એવું આપણે ગલેરીનું શરબત. તો આને આપણે અમુક જગ્યાએ તાલફળી પણ કહેવામાં આવે છે અને આને તાળગોલા પણ કહેવામાં આવે છે. તો ચાલો આપણે તેનું શરબત કઈ રીતે બનાવાય એ જોઈ લઈ. તો તેના માટે આપણે આ રીતના ગલેલી લઈ લીધી છે. 5 નંગ ગલેલી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ. અત્યારે માર્કેટમાં આ રીતના મળી જાય છે. ઉનાળાની સિઝનમાં જ આવે છે આ. અને આપણે એની છાલ ઉતારી લેવાની છે, પણ તેના પહેલાં આપણે મેં તકમરિયા લીધા છે. 1 ચમચી આપણે તકમરિયા લઈ લેવાના છે. એને 1 ચમચી લઈ અને એમાં પાણી નાખીને પલાળી દેવાના છે. તો મેં એ પહેલેથી જ પલાળીને રાખ્યા છે. તમે જોઈ શકો છો તકમરિયાને મેં આ રીતના 1 ચમચી નાખી અને પાણી નાખીને મેં પલાળી દીધા છે. એકદમ સરસ પલળી ગયા છે. તો એને આપણે હવે સાઈડમાં લઈ લઈશું અને સૌથી પહેલાં આને છાલ ઉતારી લઈશું. તો આ ખાવી તો બધાને બહુ ભાવે છે, પણ આમાં થોડીક મહેનત છે. પણ તમે આ રીતના બાળકોને બધાને આપશો તો એકદમ સરસનું શરબતય બને છે અને કંટાળો નથી આવતો ખાવામાં. આ રીતના એની છાલ ઉતારી લેવાની છે. તો આ ઉનાળાની સિઝનમાં બહુ આવે છે આ ફળ. એકદમ સરસ અને શરીરને ઠંડક આપે છે. તો સરસ એવું શરબત આનું બની અને તૈયાર થઈ જાય છે. અને જો આને અલગ અલગ જગ્યા પર આને બધું અલગ રીતે કહેવામાં આવે છે. અને તાળગોલય કહેવામાં આવે છે, તાલફળી કહેવામાં આવે છે, ને અમારે ત્યાં ગલેલી કહે છે. જો તમારે ત્યાં શું કહે છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. તો આ રીતના હું બધી છાલ ઉતારી લઉં છું એની. તો આપણે બધી એકદમ સરસ આપણે એની છાલ ઉતારી દીધી છે. તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો બધાયનું મેં એકદમ સરસ આ રીતના મેં છાલ ઉતારી લીધી છે. તમે જોઈ શકો છો. તો અત્યારે ગરમીની સિઝન છે. તો અત્યારેની સિઝનમાં એકદમ ઇઝીલી આપણે માર્કેટમાં મળી જતી હોય છે. ને આ બાળકોને બહુ સારું છે. આપણે બધાય માટે સારી છે. શરીરને એકદમ સરસ ઠંડક આપે છે. પણ બાળકોને ખાવામાં એને છાલ ઉતારવી પડે એટલે કંટાળો આવે છે. તો જો આપણે આ રીતના શરબત બનાવીને આપશું બાળકોને, તે સામેથી માંગીને પીશે. એટલું સરસ શરબત બની અને તૈયાર થઈ જાય છે. તો ચાલો એને આપણે સુધારી લઈશું. આ રીતના કટકા કરી લઈશું બધાયના. એકદમ સોફ્ટ હોય છે. આ સરસ એવી હોય છે. આ રીતના બધી ગલેરીના ટુકડા કરી લઈશું. અને આઈસ એપલ કહેવામાં આવે છે. તમે આ મારો વિડીયો કઈ સિટીમાંથી કે ક્યાંથી જોવો છો તે મને કોમેન્ટ કરીને જણાવજો. તો મને ખબર પડે કે મારા સબસ્ક્રાઈબર ક્યાંથી મારો વિડીયો જોવે છે. બધી આ રીતના આપણે સુધારી લઈશું. તો સરસ એવી મેં એને આ રીતના સુધારી લીધી છે. એકદમ ઝીણા કટકા કરી લીધા છે આ રીતના મીડિયમ સાઇઝના. તો હવે એને મિક્સર જારમાં લઈ લઈશું. એક મિક્સર જાર લઈ લીધું છે મેં. ચાલો એમાં બધાય ટુકડા લઈ લઈશું. લીંબુનો રસ લઈ લીધો છે. 1 લીંબુનો રસ લઈ લીધો છે. એને લઈ લઈશું એમાં. ખાંડ લઈ લઈશું નાની એવી વાટકી. 2 ચમચી જેટલી ખાંડ છે. હજી 1 ચમચી જેટલી લઈ લઈશ એટલે 3 ચમચી ટોટલ મેં અંદર ખાંડ નાખી છે. જો તમારે કેટલું મીઠું પીવું છે એ પ્રમાણે લઈ લેવાનું છે. આમ તો આ સ્વીટ જ હોય છે, પણ આમાં થોડીક એવી હલકી એમ મીઠી હોય છે. બહુ વધારે મીઠી નથી હોતી, પણ આપણે શરબત બનાવી છે એટલે થોડીક આપણે ખાંડ એમાં ઉમેરી છે. તો એમાં થોડુંક આપણે પાણી લઈ લઈશું. જો તમારે બરફના ટુકડા નાખવા હોય તો એ નાખી શકો છો, પણ મેં ઠંડુ પાણી લીધું છે. પીસવા માટે મેં થોડુંક એવું ઠંડુ પાણી નાખ્યું છે. તો ચાલો આપણે મિક્સરમાં એને એકદમ સરસ પીસી લઈશું. એકદમ સરસ એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. સરસ એવું આપણે એમાં મિક્સરમાં પીસી લીધું છે. તો ચાલો આપણે હવે એનું શરબત બનાવી લઈ. તેના માટે મેં 2 ગ્લાસ લઈ લીધા છે.
તો સૌથી પહેલાં આપણે ગ્લાસમાં તકમરિયા લઈ લેશું. 2 ગ્લાસમાં આપણે 1 ચમચી જે તકમરિયા પલાળીને રાખ્યા હતા એને લઈ લેશું. પછી આપણે જે આ પલ્પ બનાવીને રાખ્યો છે ગલેલીનો એને લઈ લેશું. એકદમ સરસ એવો પલ્પ થઈ ગયો છે. તમારે જેટલો નાખવો હોય એટલો નાખી શકો છો. મેં 2 થી 3 ચમચી જેટલો લઈ લીધો છે. એકદમ આપણે સરસ એવું ઠંડુ પાણી હોય એવું લઈ લેવાનું છે. તો ચાલો એમાં પાણી આપણે લઈ લેશું. તો સરસ એવું આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો શરબત આપણે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે. જો અત્યારે મેં ઠંડુ પાણી નાખ્યું એના જગ્યા પર તમે સોડા પણ નાખીને પી શકો છો. એકદમ સરસ લાગે છે એ. તો આપણે આ બની અને સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો એકવાર તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે. મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, મળશું નવા વિડીયોમાં.